જામનગરના જામ સાહેબે લખેલો જે પત્ર છે તે ટ્વીટ કરવામાં આવ્યું છે. જામનગરના જામ સાહેબનો પત્ર ભાજપ નેતા પ્રદીપસિંહે ટ્વીટ કર્યો છે. ક્ષમા વિરસ્ય ભૂષણમ લખી અને જામ સાહેબનો પત્ર ટ્વીટ કરવામાં આવ્યો છે. ભાજપ નેતા પ્રદીપસિંહે ટ્વીટ કર્યું છે. ભાજપ નેતા પ્રદીપસિંહે આડકતરી રીતે હાલ આ જે પત્ર છે તેને ટ્વીટ કર્યો છે. જામ સાહેબે ફરી પત્ર લખ્યો છે. જામનગરના જામ સાહેબના પત્રને ભાજપ નેતાએ ટ્વીટ કર્યો. ક્ષમા વિરસ્ય ભૂષણમ લખી જામ સાહેબનો પત્ર ટ્વીટ કરવામાં આવ્યો છે. જામનગરના રાજવી શત્રુ શૈલ્યસિંહજી કે જેઓએ પત્ર લખ્યો હતો તે પત્ર ટ્વીટ કર્યો છે ભાજપ નેતા પ્રદીપસિંહે, અને ભાજપ નેતા પ્રદીપસિંહે આડકતરી રીતે ક્ષમા આપવા માટે અપીલ કરી છે. જામ સાહેબે આજે ફરી પત્ર લખી અને માફી આપવાની વાત કરી છે. ગઈકાલે જામ સાહેબે કહ્યું હતું કે સમાજ એક થઈ અને પરિણામમાં જવાબ આપી દેશે, પરંતુ આજે ફરી જામનગરના જામ સાહેબે એવું કીધું હતું કે મોદીને જીતાડવાના છે, એટલા માટે રૂપાલાને માફ કરવા જોઈએ. ત્યારે આ જે આખું પત્ર છે તે ભાજપ નેતા પ્રદીપસિંહે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ ઉપર ટ્વીટ કર્યો છે, અને હાલ તો ક્ષમા વિરસ્ય ભૂષણમ લખી જામ સાહેબનો પત્ર તેઓએ ટ્વીટ કર્યો છે.